વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। વિદ્યાર્થીની પર ટ્યુશનના વિધર્મી શિક્ષકે દુષ્કર્મ આચર્યું। વિધર્મી વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યું। વિધર્મી શિક્ષક કાસમ ચૌહાણની ધરપકડ કરાઈ છે। તો આપને જણાવી દઈએ ફરી એકવાર શિક્ષાના ધામને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ટ્યુશન ક્લાસમાં વિધર્મી શિક્ષકે એક વિદ્યાર્થીનીને પોતાના હવસનો શિકાર બનાવી છે। વડોદરાની MS યુનિવર્સિટીની આ સમગ્ર ઘટના, જ્યાં એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। ગઈકાલ રાત્રે 11:30ની આજુબાજુ એક બનાવ જે છે એ આટલાદરા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો, જેના મુજબ ફરિયાદી જે જણાવ્યા મુજબ ફરિયાદી છે એ રણુ રોડ તાલુકો પાદરાના રહેવાસી છે અને જે આરોપી છે કાસમ સલીમભાઈ ચૌહાણ એના સંપર્કમાં એ લગભગ છેલ્લા 10 વર્ષથી છે કે જ્યાં એક જ સોસાયટીમાં આ લોકો રહે છે અને આ જે ફરિયાદી છે તે 11-12માં આ ભાઈ છે તેના ત્યાં ટ્યુશન જતા હતા। એ રીતે બંને એકબીજાને ક્લોઝથી ઓળખે છે, પરંતુ છેલ્લા 6-1 મહિનાથી આ ફરિયાદી અને આરોપી વચ્ચે વોટ્સએપમાં ચેટ થતા હતા અને અમુક વાતો થતી હતી। હું બસ બધા આપણા હિન્દુ ભાઈઓને, કોઈ બી પ્રેસ મીડિયાના હોય કે ગમે તે હોય, બધા હિન્દુ મિત્રોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાબતે સપોર્ટ કરો અને હિન્દુને સાથે રાખો અને હિન્દુઓને સપોર્ટ કરો કે જેથી આપણે કોઈ હિન્દુ મા બહેનને કોઈ આ રીતે તકલીફ ના થાય। એ માટે બસ બધા હિન્દુઓને, બધા પ્રેસ રિપોર્ટરોને બસ બે હાથે વિનંતી કરું છું કે બસ તમે હેલ્પ કરો। આ રીતે ચાલતું રહેશે તો આપણા હિન્દુ ભાઈ બહેનો માટે બહુ મુશ્કેલી વાત રહેશે। આજે વિધર્મી દ્વારા હિન્દુ સમાજની દીકરી પર ધાક ધમકી આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે। પોતે એક એડવોકેટ છે એવું કહીને દબાવવામાં મને જાણતા માહિતી મળી છે કે એને ખૂબ જ દબાવવામાં આવ્યો છે। એ અનુસંધાનમાં આજે હિન્દુ સંગઠન આજે જોઈ રહ્યા છો આપ કે કેટલા આક્રોશ સાથે પોલીસ પ્રશાસનને આજે એક માંગણી કરવા આવ્યો છે કે જાહેરમાં એને લાવે અને કડકમાં કડક સજા આપે।